ગાયકવાડ સરકારની માલી પાસે બારવટો ચડેલો અને ગાયકવાડ સરકારે સોનાની મુઠ્ઠીએ તરવાર આપી અને બારવટું છોડાવ્યું હતું અને એ અવસ્થા 70 વર્ષની થઈ જ્યારે આલગાવાળા દરબારની ત્યારે એટલું જ કીધું, કાઠિયાણી સવારમાં મારે દ્વારકાધીશના દર્શન કરવા જવું છે, મારે પાપનું પ્રાયશ્ચિત કરવું છે, મારે એને હાથ જોડીને કીધું છે કે મારા ગુના માફ કરી દે કાલિયા ઠાકર મુરલીધર, મારા ગુના માફ કરી દે. ભલે દરબાર સવારમાં જઈજો તમે, પણ ગોર બાપાને તો બોલાવો, મુહૂર્ત જોવે, શુભ મુહૂર્ત. રવિશંકર ગોરને બોલાવ્યા, મુહૂર્ત જોયું, આખી રાતનો ઉજાગર કરી ભાતા તૈયાર કર્યા. રાણી સાહેબના 100 રૂપિયા જે ખડિયામાં નાખવાના હતા એને બદલે પેટારામાં પડ્યા, માથે ગોદડા અને ગાદલા મુકાઈ ગયા અને કાઠિયાણીને મનમાંથી નીકળી ગયું, એને એમ કે મેં ખડિયામાં નાખી દીધા છે. સવારમાં ઘોડે ચડીને દરબાર તૈયાર થયા ને કાઠિયાણી એમ કે છે, દરબાર જાઓ, આમાં ભાતું છે, 100 રૂપિયા રાણી સાહેબને કોથળી નાખી છે એમાં, અને કાલિયા ઠાકરને મારા પણ પ્રણામ કરજો, મારા વતી પગે લાગજો અને પાપનું પ્રાયશ્ચિત કરીને વહેલા આવજો. એ નીકળ્યો, રાત રોકાતા 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 બરડા ડુંગરમાં સિંહલી ગામના પાદરમાંથી નીકળ્યો ને તારે એમ થયું કે મોઢવાડે મેરનું ઘર હોય ને તો એ સૂર્યવંશી ને અમે સૂર્યવંશી તો રાત રોકા જાય, અજાણ્યા મલકમાં આપણે તને હલાય નહીં. અને ચોકમાં આવીને આલગાવાળા દરબારે એટલું બોલ્યા કે અહીંયા મોઢવાડે મેરનું ઘર છે. આ બહુ મોટી વાત છે, તમે ગમે એટલી વાર સાંભળો તો ગમે, કારણ આ વાતો મને તમને કેદી નહીં ગમે. મેઘાણાના કાવ્યો અને ગંગા સતી પાનબાઈના ભજન મને તમને કેદી નહીં ગમે. જેથી ગંગાજળમાંથી દુર્ગંધ આવશે, સોનાને જેથી કાટ લાગશે, હાવજ જેથી ખડ ખાહે તેદી નહીં ગમે સાહેબ, ત્યાં સુધી ગમવાની છે. આ સોનું છે, આને કાટ લાગે નહીં, આ ગંગાજળ છે, આમાંથી દુર્ગંધ આવે નહીં, આ તો હાવજ જેવું છે, કોઈ ખડ ન ખાય સાહેબ, એવી આ વાતો છે. અને 20 જણા ચોરેથી ઉતર્યા, આખું ગામ મોઢવાડે મેનનું છે. હાલો બાપુ અમારે ઘેરે. આ તો બારોટ કાઠી દરબાર એટલે ચતુર્વર્ણ કે બારોટોના ચારણોના ઉતારા હોય એને ઘેરે ઉતરું. જોયું આને ડાપણ જોયું તમે? આ 20 જણાનું એમ કહો કે આને ઘેરી જાવ તો આને ખોટું લાગશે, આને ઘેરી જાવ તો આને ખોટું લાગે, એટલે રસ્તો કાઢ્યો. ચારણના બારોટના ઉતારા જેને ઘેરે હોય ને ત્યાં ઉતરવું છે, રાત રોકાવાનું છે. લગામ મૂકી દીધી 20 જણાએ કે તો મૂળું મોઢા ત્યાં ઉતરે, બારગામ ગયા છે, 4-5 દિવસ દેખાતા નથી. પણ જો એનો છોકરો ઉભો 12-13 વર્ષનો સાહેબ, રામલો નામ એનું, કે રામલા મહેમાન આવ્યા, 12-13 વર્ષનો તોલો લાગતો, પીઠ લાગતો હતો. લગામ પકડી ઘેરે આવીને એટલું કીધું, બા એ બા, બાકી બેન મેરાની બારા નીકળી. હા બેટા મહેમાન આવ્યા. શું આ સૌરાષ્ટ્રનો રોટલો હશે, કલ્પના તો કરો સાહેબ. કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડે ભગવાન, થાને મારો મહેમાન તને સ્વર્ગ ભૂલાવું. સાંભળા, કાઠિયાવાડમાં શું કામ? મધ્યપ્રદેશ, બંગાળ, બિહારમાં ભૂલો પડે ખટારા ધક્કા પરવે છે. કાઠિયાવાડમાં એટલા માટે મોહન થાય મહેમાન અમગરી એક જ વાર, તો જવને રાતી જુવાર તને સ્નેહે જમાડું. સાંભળા, એકવાર આવ બાપ, અમારી ઝૂંપડીએ આવી જા મુરલીધર, હે મોહન અમારી ઝૂંપડીએ આવી જા મારા બાપ, રાતે જાગના રોટલા તને ખવડાવશું. રાતે જાગના રોટલા જેથી નહીં હોય ને તેથી પેટના દીકરા ખાંડીને ખવડાવશું, પણ એકવાર આવી તો ખરો ભલા માણસ, અમારો મહેમાન તો થઈ જા. એ આજ 12-13 વર્ષનો રામલો એટલું બોલ્યો કે માં મહેમાન આવ્યા. માકી બેન મેરાની બારા ઢોલિયો ઢાલ્યો, ગાડલું પાથરું, રજાઈ પાથરી, પધારો બાપા, તમારો ભાઈ બારગામ ગયા પણ કઈ ઘરે આરે નથી લઈ ગયા, બેહો. લાપસીના આંધળ મૂકી દીધા ભાઈ માકી બેન મેરાણી, અને થાળી થાળી જેવા રોટલા ઘડી અને મા દીકરાને જમાડે એમ કાઠી દરબારને કીધું, બાપુ હાલો જમવા. ગાડલી નાખી, થાળી પીધી, અને શું એ બાઈ આગ્રહ કરે છે સાહેબ. આ ઉર્મી નવરત્નામાં ઘણા વર્ષ પહેલા વાર્તા આવેલી છે, બનેલી હકીકત તમને કહું છું કે અમારે કવિઓ આવે, બારોટો આવે એટલે એમ કે ચારણો ને એમ કે અમારા કાઠિયાવાડમાં દૂધ બહુ ખાય, અમને ભાવે. બાપુ દૂધ તો લેજો, એ આગ્રહ કરી કરી દૂધ લાપસીમાં ઘી પી રહે છે. અને આલગાવાળો દરબાર મનમાં પોરહાય છે, વાહ મૂળું મોઢા, વાહ બાપ તારું આંગણું તારા ઘરવાળા ઉજળું પડ્યું. મારા મોટો નથી સાહેબ, મોટો તો ઘરવાળા તે રોટલાથી મોટો થાય માણસ. વાહ બાપ તારું ઉજળું ઘર કર્યું. અને
થાકી ગયેલા, આખા માર્ગે થાકી ગયેલા અને પછી ઉતારે જઈને સુઈ ગયા. પણ સવારમાં દીકરાએ કંઈક વિવેક કરવો એટલે કીધું કે બેન, માકી બેન, મારો ઓલો ખડિયો તમે મૂક્યો એ લાવો ને. અટાણ સુધી મિત્રો ખડિયાની જરૂર નહોતી પડી. હવે દીકરાના હાથમાં વિવેક કરવાના પૈસા એમાંથી લેવા છે એટલે ખડિયો મગાવ્યો અને માકી બેને ખડિયો આપ્યો. 100 રૂપિયાની કોથળી નહોતી. સાંભળજો મિત્રો, શું કલ્પના કરો, શું સ્થિતિ થઈ છે. ક્યાં રોકાણો હોય છે, ક્યાંય જરૂર તો પડી નથી. હવે આને ઘરેથી ક્યાં એમ ન કહેવાય, ક્યાં ગયા છે. પણ 70 વર્ષ સુધી બારૂટું કરનાર માણા સિંહલી ગામના પાદરમાં ભાંગીને ભૂકો થઈ ગયો. તાર માકીબાઈ મેરાણી બધું પામી ગઈ. બીજ કે જબુકે મોતી પ્રોઈ લેતો પ્રોઈ લે. મારો ધણી ઘીરે નથી અને ખર્ચી ગુટ થયા છે એટલે મારી પાસે કઈ પૈસા નહીં મગાતા હોય. એટલે પૂછ્યું, બાપુ હું વિચારમાં પડી ગયા? તો કે નાના બેન, હું તો વિચાર કરું કે રસ્તેથી દ્વારિકા નજીક પડશે. નહીં, ટૂંકમાં હું તમને કહું છું, માકીબેન મેરાની એટલું બોલ્યા કે દરબાર તમને જે ઉગ્યું હોય તમે નો કહો તો મારા એક દીકરા રામલાના સોગન છે તમને. અને સાહેબ બોલ્યો દરબાર, આમાં 100 રૂપિયાની રાણી સાહેબ કોથરી હતી, વાહલી હતી, ક્યાં ભૂલી ગયો છે? ઘણી જગ્યાએ રોકાણો, જોઈ ખોટું બોલ્યા, ઘણી જગ્યાએ રોકાણો ક્યાં ભૂલી ગયો છે, મને યાદ નથી આવતું. અરે બાપુ, એ તો મારે જરૂર પડી હતી રાતે. તમે તો હુઈ ગયા હતા, કોથલી મેં જોઈ હતી ખડિયામાં. શું બાઈની ચતુરાઈ છે સાહેબ. રાતે મારા ગામનો એક મજૂર આવ્યો. મારા મજૂરે એમ કીધું કે બેન, મારી બેનને તેડવા જ આવી છે, અગણીનું આણું છે, મને 100 રૂપિયા દે તે થાય બેન. વેચાણ ક્યાં જાઉં બાપુ? મને ખબર હતી તમારા ખડિયામાં હતા એટલે મને એમ થયું હવારમાં બાપુની જરૂર પડશે તો વેપારી પાસેથી લઈ આવી. હાલો આગળ આવી, તમે ઉભા રહ્યો અહીંયા. ત્યાં આવી વેપારીને જઈને મૂળું મોટાને ઘરેથી માકીબાઈ મેરાણી એટલું બોલી કે કોથળી સીવી દે દરજીને, કે કોથળી સીવી દીધી. વેપારી પાસેથી 100 રૂપિયા રાણી સાહેબના લીધા. આવી અને આમ કે છે કે બાપુ, અમે ગામડાના માણા અડધી રાતથી હવાર સુધી તમારા રૂપિયા વાપર્યા, અમને માફ કરજો. માફી માંગવી અને કાઠી દરબારના દીકરાને ઘોડે ચડીને ફળિયામાં દાખલ થવું. કારણ કે કોથળી ભૂલાઈ ગઈ હતી. માએ કીધું કે જા ઘોડે ચડીને જા, જ્યાં પકડાઈ નથી પકડી લે ને દે પૈસા. હું બાપુ જ્યાં જાઉં ત્યાંથી તમે નીકળી જાઓ, જ્યાં જાઉં ત્યાંથી નીકળી જાઓ. અહીંયા તમે ભેળા છે. મને એક બાજુ માકીબાઈ મેરાણી માફી માંગે છે અને એક બાજુ દીકરો કે છે કે રૂપિયા તો ન્યા પડ્યા ત્યાં બાપુ, હું કોથળી લઈને મારી બાઈ મને મોકલ્યો. હવે આલગાવાલા દરબારને વિચાર આવે, માકીબેન, મહાભારતમાં એવું આવે છે બેન કે દ્રૌપદીની ભગવાન કૃષ્ણ રાખી, એવું મહાભારતમાં મેં સાંભળ્યું છે. પણ મને એમ આજ લાગે છે કે ધારે તો દ્રૌપદી કૃષ્ણની આબરૂ રાખી શકે એવું આજ મને સિંહલી ગામમાં લાગે છે બેન. અને દીકરો બોલ્યો કે બાપુ 100 રૂપિયા વધારે મૂક્યા મારી માઈએ, એ 100 રૂપિયા વધારાના કાપડામાં દીધા. બેન, હું તારો ભાઈ, તને કાપડામાં દઉં. ઇતિહાસ એમ કહે છે કે હમણાં સુધી, હજી સુધી વાક્યાના કાઠી દરબારો અહીં સિંહલીમાં એ પરિવારને હજી મામેરા કરે છે. વખતે પ્રસંગે આવીને સાહેબ એટલે કે છે પ્રાણ જે છે, વાર્તામાં જ્યાં પ્રાણ છે, ગીતમાં જે પ્રાણ છે. તુરી તુરી ડાબલીમાં ઘોડના ગાડાને સંતાડતો ચોર ભાયો. તુરી તુરી ડાબલીમાં ઘોડના ગાડાને સંતાડતો ચોર ભાયો. આવું ગળપણ તું ક્યાંથી જાવી ગયો? આંબે ઉતર નવ ભાડ્યો છે વટમાં
સાવ તો તુરી લાગે પણ એને વાવી દો તો એમાંથી આંબો ઉગે ને. તો તુરી તુરી ડાબલીમાં ગોળના ગાડાને સંતાડતો ચોર ભાયડો. હે કાલિયો ઠાકર મુરલીધર. તુરી તુરી ડાબલીમાં ગોળના ગાડાને સંતાડતો ચોર ભાળ્યો. તો પછી આવું ગળપણ તું એ ક્યાંથી લ્યાવ્યો? તો આંબે ઉતર નવ વાળ્યો છેવટમાં સુનતણો સરવાળો. બધેથી સુરના સરવાળા આવતા હોય તો જવાબ હશે કે નહીં ક્યાંય? છેલ્લી કડીમાં જવાબ છે. છેલ્લી કડી અને પછી હું તમને મેઘાણીની એક બે વાતો કરું છું, જેથી તમને આનંદ આવશે. તુરી તુરી ડાબલીમાં ગોળના ગાડાને સંતાડતો ચોર ભાળ્યો. આવો ગળપણ તું ક્યાંથી આવ્યો? તો આંબે ઉતર નવ વાળ્યો છેવટમાં સરવાળો. કુદરત ધણી બધી કૃતિઓને જાણવાની નોખી હતી સંતની નિશાળો. કુદરત ધણી બધી કૃતિઓને જાણવાની નોખી હતી સંતની નિશાળો. પગ કહે બતા બુદ્ધિના બાજકા આખો છે લોહીનો ઉકાળો છે વર્તમાં સુનતણો સરવાળો છે વર્તમાન. કુદરત તણી બધી કૃતિઓને જાણવાની નોખી હતી સંતની નિશાળો. દાંતની કિંમત ક્યારે મને તમને સમજાય? ચોકઠા આવે પછી ખબર પડે કેવા દાંત હતા આપણે કિંમતી. આંખોની કિંમત ક્યારે સમજાય? ચશ્મા આવે પછી ખબર પડે કેવી આંખોના તેજ હતા. હું એક ભાઈને ઘીરે બેહવા ગયો ને તો 3 જોડી ચશ્મા પડ્યા હતા. એટલે મેં 3 જોડી ચશ્મા એટલે મોટા ભાઈના, તમારા બાપુજીના, ત્રણેય મારા. મને કહે 3 જોડી કેવી રીતે? મને કહે તમને સમજાવું, એક જોડી દૂર જોવાની છે તો મેં કીધું મારે છે. બીજી મને કે નજીક વાંચવાની, એ મેં કીધું મારે જ. પણ આ ત્રીજી જોડી ઓલા બેન ગોતવાની, હમણાં લીધી ત્રીજી જોડી. ઓલા બે ખોવાઈ જાય તો એને ગોતવાની આ ત્રીજી જોડી લડી જ લેવું જ મારાને. બોલો, એક હોટલમાં જમવા ગયા ને, એક માજી બેઠા હતા જમવાને, વડીલ બેઠા હતા ને એ માજીએ જમવાનું બાપાએ જમી લીધા પછી શરૂ કર્યું. પછી એક જુવાન ગયો કે માં તમે મારા બાપુજી જીવ્યા એમ હવે અમે નહીં જીવીએ. કારણ કે પતિવ્રતા ધર્મ તો જો અમારા બાપાએ જમી લીધું પછી તો જમવાની શરૂઆત કરીએ. આવા દાંપત્ય જીવન હવે નહીં રહીએ. તો એ મારીએ કીધું એવું કાંઈ નથી, બે વચ્ચે દાંતનું ચોકઠું એક છે. એ જમી લે પછી મારો વારો આવે, હું જમી લઉં પછી એનો વારો આવે. બોલો, તો અહીં ખબર પડી કે તો દાંતનું ચોકઠાની આવે. દાંત પડી ગયા પછી ચોકઠા આવે પછી ખબર પડે હું દાંતની કિંમત છે. અને પૂરા શરીરની કિંમત તો ક્યારે ખબર પડે? જ્યારે ઘટપણ આવે ત્યારે ખબર પડે સાહેબ. હે જો હું અને તમે રોજ આ અરીસામાં જોઈએ છીએ, પણ આપણે કોઈને યાદ છે કેટલામી તારીખે ઘટપણ બેઠું? કે ભાઈ 14મી સપ્ટેમ્બરે ઘટપણ બેઠું. મને બેહી જાય પણ ખબર ન પડે કઈ બેહી ગયું.